નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા। નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવ્યા છે। નસવાડી તાલુકાના વિસ્તારોમાં જે રોડ, રસ્તા અને નાળા બન્યા છે તે પહેલા જ વરસાદે તૂટી ગયા છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે રોડ, રસ્તાઓમાં ખાડા પડ્યા છે। તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું। અમે અમારી કાર્યકર્તાઓની રજૂઆત હતી કે આદિવાસી સમાજનું જ્યારે આટલું મોટું બજેટ આવતું હોય, આ વર્ષે ગુજરાત પેટર્નનું આયોજન નથી થયું, વિકાસશીલ તાલુકાનું આયોજન નથી થયું, તો આટલા બધા કરોડો રૂપિયાનું બારોબાર આયોજન કઈ રીતના અધિકારીઓ બેસીને કરી શકે? અને ગ્રામસભાના ક્યારે પણ ઠરાવ લેવામાં નથી આવતા, ત્યારે આટલી મોટી રેતીની લીજો હોય, રેતી રોયલ્ટી આવતી હોય, સાથે સાથે આદિજાતિ વિભાગથી કરોડો રૂપિયા આવતા હોય અને બારોબાર આયોજન થતું હોય, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને અહીંના નેતાઓની મિલીભગતના કારણે જ એજન્સીઓવાળા આવું કૌભાંડ કરી શકતા હોય એવું અમને લાગે છે।